એલી કાળિયા તે તાર ફોરિયામાં ગાર્ડન હારું બનાવ્યું છે હો, મજા આવે બેહવાની ને ઠંડી ઠંડી હવા આવે ખુલ્લી હવામાં મજા આવે હો. હારું એલી બધી ભેગી તો થયું છે બેહો ઘડીક વાર ઊભી ઊભી તો ટાટિયા દુખવા માંડ્યા. એલી કાળિયા માસીન પાસે બેઠા છે લાલ સાડી વાળા ઈ કોણ છે? એલી ભૂતડી ઈ એમાં નણંદ છે, રાખડી દેવા આવ્યા છે. સેટા રહેશે ને તી કે રાખડી દેતી આવું આવી સૌને તો આયા તો. એલી છોકરીઓ તમાર કોઈ ન જાવ રાખડી બાંધવા? અરે ના રે ના માસે આટલા બધા સેટા પલાથી રાખડી બાંધવા થોડું જવાય. એલી બાય રાખડી બાંધવા તો જાવું પડે ને, કેવી વાત કરશો? વરહમાં એકવાર ભાઈને રાખડી બાંધવી હોય તો રાખડી બાંધવા ન જાવું તારે? અરે ના રે ના માસી 5 રૂપિયાની રાખડી નો 2000 તો ટિકિટ ભાડું થાય. રાખડી બાંધવા જાય મોંઘી ની પડી જાય મને તો. સહી બાત હે. એલી પણ રાખડી બાંધવા ગયા હોય પછી રોકાઈ જવાય, હાયતમ આઈટમ કરીને અવાય. અરે માસી તમાર જમાઈ મને 10-15 દી રોકાવા દેવા જ હોય ને તો હું જાવ. ઈ ના પાડે છે એટલા બધા દી રોકાવા નથી જાવું, મને નો ગમે. એલી ભૂતળી તારે જવાનું કે નહીં રાખડી બાંધવા? અરે હા ઓ રાખડી બાંધવા તો જાવું જ પડે ને. મારે તો રાખડી લેવી છે 50 રૂપિયા વાળી રાખડી લઈશ અને પછી રાખડીમાં તઈને ભાઈઓને બાંધવા જઈશ. અને પછી હું ભોલું છે ને 10 દી રોકાહું, હાયતમ આઈટમ કરીને પછી આવશું. મજા આવે એલી દેહમાં રાખડી લઈને જવાનું પછી હાયતમ આઈટમ કરવા રોકાઈને ગંજી પતે રમીન ફરવા જાય. મારા ભાઈને ઈ તો અમને લઈ જાય બધે ફરવા. બેન તમે રોકાજો હાયતમ આઈટમ કરીને પછી જાજો. અરે ના રે ના ભૂતળી ભાભી કાઈ રોકાવું નથી, હું તો જો કાલે વઈ જવાની છું. આમ જો ને તમાર બેનપણી કાયડીનું મોઢું જોવો ને તંબુરા જેવું થઈ ગયું રોકાવાનું કીધું તા. અરે રોકાય તો અમાર ભાભીઓન મોઢા બગડી જાય. એક અમારા કાયડી ભાભી ને એક અમારા જો ફેશન વાળા ભાભી નોકરીએ જાય બિસાડા, બેહવાનોય ટાઈમ ન હોય નણંદુ પાસે. આમાં હું રોકાય? તંબુરો રોકાય. બટા આ બાજુ વયાય જરીક, ન્યા જો હાલવામાં નડશે રસ્તામાં. જાજી ભૂતળી જાજી જોયું તે માસીએ ન કીધું જરીક આ બાજુ વયાય ન્યા હાલવામાં નડશે. આપણા બાપાને ઘરે આપણી ભાભીઓને આપણે હાલવામાંય નડી છે. આમાં હું રોકાય આયા? મને તો ઈ સમજાતું નથી. તઈ રોકાવ ને, તમારા બાપાનું ઘર છે તમારા ભાઈઓનું ઘર છે, અમે થોડા ના પાડી કાઈ રોકાવાની. હા ભાઈ હા રોકાવની રોકાવું તો તમે તમારા બાપાને ઘરે ભાગશો હાયતમ આઈટમ કરવા કે આમાં નણંદ આવ્યા છે ન્યા રાંધી રાંધીને ખવડાવવું પડશે. તે તમે ભાગશો તો મારે તો ન્યા મારા હાહરાને ઘરે રાંધવું ને અહીંયા રાંધીને ખાવું, તેમાં હું મારે આરામ થાય? માવતરની ઘરે દીકરીઓ 5 દી આરામ કરવા આવતી હોય તા તો ભાભીઓ મોટા ઉપાળા લઈને ભાગે. હાલો અમે રોકાઈ આવી થોડાક દી તમે આવ્યા છો તો. હા તે વાત તો સહી હે. મારું રોકાવ હવે મારું નોકરીએ ન જાવ. આલ્યો તમાર હામી સડીને બેહું, નોકરી ગઈ માય. હવે અરે બાપ રે, મારે ક્યાંય જાવું જ નથી, અહીં હામી ને હામી બેહું. નણંદ આવ્યા છે અમારા. કાયડી તું અહીં બેહી જા હામી ને હામી, આપણા નણંદ બા આવ્યા છે. રોકાજો હવે, જાવાનું નામ લેતા નહીં. અને જી રાંધી રાંધીને ખાવું હોય ને કેવા મનજો, ઈ તમને ખવડાવું જ છે. આજ તો ખવડાવું જ છે રાંધી રાંધીને બધું. તમને એમ થાવું છે ઓહો માર ભાભીએ જો ખવડાવ્યું, અંગેરિયો એટલું ખવડાવું છે હવે તમને. ભાભી ઓસું ખવડાવી દો તમાર નણંદને ક્યાંક ઝાડા ન થઈ જાય. હવે હે હું સોઈટ્યું છો વેખલ્યું? મોઢા બંધ કરો ને તમારા. સોઈટ્યું છે તી દાંત કાઢવા વળી ગયું. લે ઓલ છોકરીની બિસાડીના દાંત કાઢે. સાનું મુન્યું બેહો, જડબા બંધ કરો તમારા. ભૂંડિયું લાગો છો. अच्छा हमको सिखा रिया है. નાસ્તો બાસ્તો લઈ આવીને આમ ક્યાં
મગાવવાનું જ હતું પણ આમાં નણંદ જો ને ક્યારના ઉપાડો લીધો છે. રોકાવું નથ રોકાવું રોકાવું નથ રોકાવું ક્યારના કરે છે. હા હા તાર બેનપણીઓને બધું નાસ્તા કરાય, ગાંઠિયા મગાય ગરમ ગરમ. આયા નણંદ તારી હવારની સા વગરની બેઠી છે, સાનુંય નથ પૂછ્યું. અને રોકાવ 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 સોટ્યું છે. માર હામ્યું જડબા ફાડીને બેહી ગયું છે. તે નણંદા તમાર કેવું છે ને ચા પીવો છે એમ. તમે થોડા કઈ ના પાડી સા દે બનાવવાની. હા ઈ સા પીવો હોય તો માર તમાર પાસે માંગવાનો. તઈ તમે મને સા પાવ. તમને બુદ્ધિ નથી, અક્કલનો સાટો નથી કે મહેમાન આવ્યા હોય એને સા પાણી દેવું જોઈએ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। એલી કાયડી ઊભી થઈને સા બનાવી દેની, લપ કરશોતી બેઠી બેઠી. એ હા હવે સા લેવા જ આવશું. હવે નણંદા રોકાવાના છે તો સેવા તો કરવી જ પડશે ને. હા હો કાયરી સેવામાં કાઈ ઘટવા ન દેતી, નકર પાછા પક 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 બધી બાયુન કે માર ભાભીઓ આવ્યું છે ને માર ભાભીઓ આવ્યું છે ને કઈ હાશરતું નથી ને સેવા નત કરતી ને. આપણું ઘીવાળું નીકળી ભલે જાય પણ નણંદન સેવામાં કઈ ઘટવું ન જોઈએ. હા તે હારું હાલો હું સાન નાસ્તો લેતા આવું બધાય હાટું. કાયરી હું માર ભાઈન્યા જાઉં ને તો માર ભાભી મને હવારમાં સાન ગાંઠિયા જાશે હો ખાવા. મને રોટલી ન ભાવે પછી મારા હાટું ગાંઠિયા મગવે. અને રાખડી લઈને તો મારે જવાનું છે, રાખડી બાંધવાની. તો હું તમાર બધી હાટું છે ને ત્યાંથી ગિફ્ટ લેતી આવીશ. હું તમને બધીને ફોન કરી તમારે જે લેવું હોય ને મને કહેજો, લેતી આવી હું ત્યાંથી. ને બહુ મસ્તીની વસ્તુ મળે. એલ્યું તો તમે બે કેદી જાહો રાખડી બાંધવા? અરે અમારે હવે કાઈ ન જાવ રાખડી બાંધવા. અમાર નણંદા આવ્યા છે ને તે આ વખતે નહીં જાય રાખડી બાંધવા. મોકલાવી દે હું બીજું હું. તે અમે રાખડી બાંધવા વયા જાય તો અમાર નણંદને ખોટું લાગી જાય. એટલે આ વખતે નહીં જાય, રાખડી મોકલાવી દેવું અમાર ભાઈઓને. આથી એમાં કઈ વાંધો નહીં, કોક દિવસ રાખડી મોકલાવી દ્યો તોય હાલે. એવું ન હોય કે દર વર્ષે જાવું જ જોઈ. એકાદ વર્ષે રાખડી મોકલાવી દેવાય. એ હારું હો માસી, હવે એમ કરશું. આ વખતે રાખડી મોકલાવી દેવું, તમને ઈ હારું લાગશે ને. આ વખતે અમે રાખડી બાંધવા નહીં જાય બે જ નેરાણી જેઠાણી. હવે ખાવા માંડો સાન ગાંઠિયા. સાય ઠરી જાહે ને ગાંઠિયા ઠરી જાહે. સાવી ટાઈટ કરવી હોય ને તો તમાર પાસે ને ભૂતડી પાસે શીખવું જોઈએ. સાવીયું ટાઈટ કરી કરીને મૂકી દ્યો ને કોકની માં આણી નાખો છો. बड़ा हरामी हो बेटा। ખાવા માંડો હવે. યાર તારે મેં હું કર્યું તે મારું કેસો સાવી ટાઈટ કરે. પણ તું આવી તવીની સોઈટી સો લહણ ખાઈ. માર ભાઈને રાખડી લઈને જાવું છે ને માર ભાભી મને આવે હાસવે ને માર ભાઈ મને ફરવા લઈ જાય. માર ભાભી બહુ હારી. તે એની નવરીને માર ભાભી હાર્યું છે તો હું એમ જ કહું ને હાર્યું છે એમ. હા હારું હવે કહી દીધું ને તે હવે ખાવા મેં સાન ગાંઠિયા. અમાર સાન ગાંઠિયા નત ખાવા તારા. તો નમસ્તે મિત્રો, હવે મારે કાયડીના સાન ગાંઠિયા નથી ખાવા, મને સડી ખીર. અને તમને વિડિયો ગમે ને તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નકર મને તમારા ઉપર ખીર સડી જાય. હા